છોટાઉદેપુર નગરની એક શાળાના નરાધમ શિક્ષક દ્વારા શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે। બાળકોના પિતાએ નરાધમ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે। છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની શિલાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25 નવેમ્બરના રોજ બપોરના 3:30 વાગ્યે શાળાના આધેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શાળાના પગથિયા ઉપર બોલાવવામાં આવી હતી, જ્યાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી। બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને બાળકી ડઘાઈ ગઈ હતી। ત્યારે શાળાના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી બાળકીએ હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેવાયા ન હતી, જેથી બાળકી હોસ્ટેલ જતી રહી હતી, જ્યાં જઈને શાળાના વોર્ડનને જાણ કરતા વોર્ડન દ્વારા બાળકીના વાલીને જાણ કરીને બાળકીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકે નરાધમ શિક્ષક સંજય પારેખ સામે છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે, એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપલા કરેલ, જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 325 એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। છોટાઉદેપુરની શાળાના શિક્ષક દ્વારા અગાઉ પણ 2 વખત આવી રીતે છેડતી કરવામાં આવી હોવાનું બાળકીએ જણાવ્યું હતું, પરંતુ 2 વખત માફ કરી દીધો હતો, પરંતુ આ શિક્ષક દ્વારા ત્રીજી વખત છેડતી કરતા બાળકીએ પોતાની હોસ્ટેલના વોર્ડન અને પોતાના પરિવારને જાણ કરીને ફરિયાદ દાખલ કરાવી હતી।